કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આવી ગયા એક પાછા નવા વિડીયો સાથે. તો અત્યારે સાંજ પડી છે. આવતીકાલે હું દહીંવડા બનાવવાની છું. તો એની દાળને હું અત્યારે પલાળતી હતી. તો હું તમને માપ એનું કેટલી દાળ કઈ દાળ લેવાની તો અહીંયા હું તમને બતાવું. તો આ બધા ઘણા લોકો એકલા અડદની દાળથી બી બનાવતા હોય છે દહીંવડા, અને મગની દાળ ઘણા લોકો ઉમેરતા બી હોય, ના બી ઉમેરતા હોય. પણ આ રેશિયોથી તમે બનાવશો ને તો તમારું ઘણી વખત ચવડ થઈ જતા હોય છે, કોઈને ફૂલતા નથી હોતા. તો આપણે છે ને હું તમને બતાવું આ રીતે તમે પલાળશો દાળનું માપ, તો એનું અંદરનું જે ટેક્સચર હોય ને જે એ સરસ એકદમ ફ્લફી આવે. જે અડદની દાળથી ફ્લફી બને. અને જે આપણે મગની દાળ લઈએ ને તો મગની દાળથી છે ને એની બોડી છે ને એ ક્રિસ્પ થાય. તો બતાવું તમને માપ. મેં અહીંયા 3 વાટકી છે ને અડદની લીધી છે, અને એક દાળ મગની મોગળ છોતરા વગરની જે આપણે દાળ હોય ને એ, એટલે 3 વાટકી અડદની દાળ અને ચોથા ભાગની મગની દાળ. આ રીતે તમે પલાળશો તો એક તો 4 માણસો માટે પરફેક્ટ છે. એ તો પછી આપણે કેવી રીતે ખાઈએ છીએ ને કે એ બધું એ રીતે ડિપેન્ડ છે, પણ અમારા 4 માટે આટલું માપ બી બરાબર છે. અને આ રીતે માપ તમે લેશો, વધારે પર્સન હોય તો આનું ડબલ કરી દેવાનું. તો આ રીતે તમે પલાળશો તો એકદમ પરફેક્ટ બોડીવાળા અને અંદરથી જાળીવાળા બનશે. તો અલગ અલગ પલાળવાની, અલગ અલગ એટલા માટે કે એમને ક્રશ થવાનો ટાઈમ જુદો જુદો જોવો છે એટલા માટે. તો મગની દાળ એકદમ ઇઝીલી પીસાઈ જાય, અને અડદની દાળ હોય ને એને પીસાતા થોડી વાર લાગે, એટલે બેને આપણે અલગ અલગ પલાળીશું. દાળને છે ને 2 થી 3 વખત ધોઈ દેવાની અને પછી એને બોળવાની. જે દાળ હોય એનાથી આટલું ઉપર પાણી રાખવાનું, એટલે ફૂલીને બી આપણી દાળ સરખી રીતે પલળી શકે. અને જો અડદની દાળ અને મગની દાળનું કેવું છે કે 4 કલાક હોય ને એટલે ઇનફ થઈ જાય. 4 કલાક પલાળો એટલે એ રેડી થઈ જાય ક્રશ થવા માટે. પણ મારી જોડે ટાઈમ છે એટલે હું ઓવરનાઇટ પલાળવાની છું. ઓવરનાઇટ કરો, આખી રાત પલાળો એટલે બેસ્ટ એમ. એટલે આખી રાત પલાળવાની છું, સવારે ક્રશ કરવાની છું અને સાંજે બનાવવાની છું. તો જેમ જેમ હું સ્ટેપ ફોલો કરતી જઈશ એમ એમ તમને બી બતાવતી જઈશ. એકવાર દાળને ધોઈ આવીએ અને પલાળી દઈએ. તો અહીંયા આપણે ધોઈને અને દાળને પલાળી દીધી છે. જુઓ, પાણી આપણે આટલું રાખવાનું અને પલાળીને અને ઢોકી મૂકી દેવાની. દહીંવડા એવી વસ્તુ છે કે જેને દહીં ભાવે એને દહીંવડા ભાવે. તો અમારા ઘરમાં છે ને ફોરમ અને એના પપ્પાની ફેવરેટ છે, જિજ્ઞેશની ને ફોરમની. અને શ્રીજીને દહીંની કોઈ આઈટમ ના ભાવે. જુઓ, અહીંયા કાલે આપણે જે દાળ પલાળી હતી એ અહીંયા આપણી પલળીને જો કેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ક્રશ કરી દઈશું. ક્રશ કરીશું, એમાં પાણી નહીં એડ કરીએ, આપણને થોડું જાડું થીક જોઈએ ખીરું, એટલે એને ટાળતા જઈશું અને ક્રશ કરી દઈએ. બને એટલું ઝીણું કરીશું. બહુ બને એટલે ઝીણું એટલે બહુ એકદમ ઝીણું નહીં અને કચરું એ લાગે એવું બી નહીં. થોડું પાણી જુઓ તો અંદરવાળું થોડું પેલું ઘણી વખત આજુબાજુ ચોંટી જાય, એટલે એક થોડુંક ઘૂંટડું ઉમેરીએ. ક્રશ થાય એટલું જ, વધારે ના થાય એનું ધ્યાન રાખવાનું. એક વખત આ રીતે આજુબાજુ ચોંટ્યું હોય તો વચ્ચે સરખું કરી દઈએ. પાણી વગર ક્રશ કરવાનું હોય એટલે થોડું 1-2 વખત ટ્રાય કરવું પડશે તમારે. જો થઈ ગયું છે. 1-2 વખત તમારે મથવું પડે પણ થઈ જશે. તો એ આપણે કાઢી લઈએ. આજુબાજુ છે કદાચ તમારે લેવું હોય તો આમ લઈ લેજો, ને તો 1-2 આવે તો કંઈ વાંધો નહીં. આવું થીક કરવાનું હોય ને, પાણી વગર ક્રશ કરવાનું હોય એટલે થોડું હાર્ડ થઈ જાય આપણા માટે. એવી રીતે આપણે અડદની દાળ અને મગની દાળ બંને પીસી લઈશું. તો અહીંયા આપણી દાળ દળાઈ ગઈ છે, પીસાઈ ગઈ છે. આ છે અડદની અને આ મગની. હવે તો બધી બંને ભેગી જ કરવાની છે. ક્રશ કરતાં બંનેને વધારે વાર લાગે, એટલે મેં કાલે જેમ કીધું એમ અલગ અલગ પલાળીથી. આ એકદમ ફટાકથી થઈ જાય ને, આ અંદર ચીકણી હોય ને એટલે ચોટતી હોય એટલે વાર લાગે. તો હવે આમાં બીજું કંઈ નાખવાનું નહીં. અને આમાં મેં લીધું છે 1 મરચું છે, આદું છે, 1 ચમચી જીરું અને મીઠું. બસ આટલું જ નાખી દેવાનું. અહીંયા મેં રેડી કરીને રાખ્યું હતું, એને આપણે નાખી દઈશું. અને ટ્રીક કહો કે અનુભવ કહો કે ગમે તે, પણ જે બધું હવે આને શું કરવાનું, બરાબર ફીણવાનું. એક જ બાજુ એક જ ધારું 5 મિનિટ સતત આમ ફેરવતું જવાનું. અને એક બાજુ આપણે અહીંયા ધીમે ગેસે તેલ ચાલુ કરી દઈશું અને ફીણવા માંડીશું.
ફીણતા જઈશું અંદર એર ભરાશે ને એટલે પછી આપણા દહીંવડા છે ને એ એકદમ મસ્ત પોચા અને બહારથી ક્રિસ્પી એવા સરસ રેડી થશે. એટલે કન્ટિન્યુ 5 મિનિટ આપણે હલાવવાનું. આમાં એર ભરાય એટલે આપણા મસ્ત પોચા થશે અને 5 મિનિટની મહેનત પછી હું તમને મળું. તો અહીંયા આપણું ખીરું રેડી થઈ ગયું છે અને ફીણીંગ તમે જોઈ શકો એકદમ ફ્લફી તમને લાગતું હશે. અહીંયા આપણે ઈનો કે ખાવાના જે સોડા હોય એનો ઉપયોગ કરવાનો નથી, પણ હાથથી એક જ તરફી ફીણવાનું એટલે સરસ મજાનું આ રીતનું ખીરું રેડી થઈ જાય. અહીંયા આપણે મીડિયમ ફ્લેમ પર મેં ચાલુ કરી દીધેલો, પણ એકવાર હું તમને ખીરું બતાવી દઉં રેડી કેવી રીતે થયું કેવી રીતે ખબર પડશે. તો પાણીનો આ રીતે વાડકો લઈને અંદર નાખી જોવાનું. ઉપર તળે છે એનો મતલબ આપણું ખીરું રેડી છે એમ. તો આપણે જોઈ લઈએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં અને પછી વડા પાડવા માટે રેડી થઈ જઈએ. હજુ 2 મિનિટ જેવી વાર છે. તો અહીંયા આપણે વડા પાડવાનું ચાલુ કરી દઈએ. ત્યાંથી મેં અહીં શિફ્ટ કરી દીધું છે કેમ કે તમને દેખાય થોડું અજવાળું હોય તો. અને આ સાઈઝના આપણે પાડવા માંડીશું. ગેસ છે ને એ તમારે હાઈ ને લો તમારી રીતે કરતું રહેવાનું. જો આપણું ખીરું સારું એવું રેડી હશે ને તો આપોઆપ દહીં વડા બધા ઉપર આવવા લાગશે. એકદમ ગરમ નહીં થવા દેવાનું. એકદમ ગરમ થવા દઈએ ને તેલ તો પછી નાખતા એકદમ લાલ થઈ જાય. એટલે એવા ના થાય એટલા માટે આપણે રિસ્ક નહીં લેતા કે એકદમ હાઈ ઉપર એમ. હવે મેં હાલ કર્યું છે, જરૂર પડશે એટલે પાછું ધીમું કરી દઈશ. કેવડા કરવા છે નાના મોટા એ તમારે જેવા જોતા હોય એવા કરવાના. જેમ જેમ થશે ને એમ ઉપર આવશે. ગેસની ફ્લેમ મેં ફાસ્ટ બી કરી છે. આ પહેલો ગોળ છે એટલે થોડું એવું રહે. જોઈ શકો છો તમે ઉપર બી આવે છે ને ફ્લફી બી દેખાય છે તમને. જો અહીંયા આપણા વડા જુઓ થોડા બ્રાઉન થવા લાગ્યા છે. સરસ ધીમે ધીમે થાય ને એટલે અંદરથી કાચાય ના રહે અને આપણને જે ફોર્મમાં જોવો છે ને આપણને મળી રહે. એકદમ ફાસ્ટ ગેસ રાખશો ને તો નાખતા બરોબર એકદમ ડાર્ક થઈ જશે. અને કહેવાય ને આંખોને ગમે તો જ જીભને બી ગમે એવું છે. તો અહીં જો ખીરું આપણું મેં કાલે છે ને તમારી આગળ 4 વાટકી લીધેલી. 3 વાટકી અડદની ને 1 વાટકી મગની દાળ. તો બી તમે જોઈ શકો છો કેટલું બધું ખીરું એમાંથી રેડી થાય. બહુ વધારે પડતું થઈ ગયું હોય તો ચિંતા નહીં કરવાની. ફ્રોઝન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ફ્રોઝન કરી દેવાનું ખીરું. અને જો ખીરું ફ્રોઝન ના કરવું હોય તો બન્યા પછી આ રીતે રેડી કરીને બી તમે એક ડબ્બામાં ભરી મૂકી દો. જ્યારે ખાવાનું મન થાય એને થોડીક વાર પહેલાં કાઢી દેવાનું. અને પછી ચટણીને તો આપણી જોડે રેડી હોય જ. મારી જોડે તો ઓલવેઝ રેડી હોય છે ફ્રોઝનમાં. તો એ તમે ફરીથી એવી રીતે યુઝ કરી શકો છો. તો અહીંયા છે ને જો આપણા વડા રેડી થઈ ગયા છે તળાઈ. મસ્ત એકદમ ફ્લફી બી છે અને કલર બી બહુ જ ફાઇન આવે છે. એ ધીમું કરીને હું એકવાર તમને અંદરથી બતાવી દઉં કે કેવું એનું ટેક્સચર આવ્યું છે. અંદરથી એકદમ પોચા રૂ જેવા થયા છે. અંદરથી તમે જારી બી જોઈ શકો કેવી પડી છે. અને ઉપરનું પડ છે ને એકદમ ક્રિસ્પ થાય. ક્રિસ્પ પેલી મગની દાળ આપણે નાખી હોય ને અંદર એટલે બહારનું જે પડ હોય ને આપણું ક્રિસ્પી બને અને અંદરથી એકદમ ફ્લફી. તો આવી રીતે હું બધા વડા તરીને રેડી કરી દઉં અને પછી મળીએ. અહીં આપણો છેલ્લો ગોળ ચાલે છે. મેં બધા બનાવી દીધા આજે અને જે વધશે ને તો હું ફ્રોઝન કરી દઈશ. તો અહીંયા હવે જે લોકો તેલમાં ફ્રાય કરીને ના ખાવા હોય તો એવા લોકો માટે શું કરવાનું? ઇડલીનું મેં અહીંયા મૂકી દીધું છે. એ ફોરમ બેન અમારે બને ત્યાં સુધી એવોઇડ કરે. આ રીતે જે ના ખાતું હોય તો એના માટે આ રીતે ઇડલીની જેમ મૂકી દેવાનું. સરસ બનશે એ બી. આમાં બી કોઈ ઈનું નાખ્યું નહીં એમ જ. તો આવી રીતે બી તમે બનાવી શકો કે ભાઈ અમારે તેલવાળું નથી ખાવું તો આ રીતે બનાવી દેવાના. અને એવા જ લાગશે કે જેવા આપણા ફ્રાય કરેલા જે તળેલા લાગે. 15 થી 20 મિનિટ સુધી ઢાંકી દઈશું. બતાવું એ બી તમને બતાવીશ. તો અહીં આપણા વડા રેડી છે અને એને ડીપ કરવા માટે આપણે પહેલાં પાણી રેડી કરી દઈએ. બહુ ગરમ એ નહીં અને બહુ ઠંડુ એ નહીં એવું લેવાનું. એટલે બહુ ગરમ લેશો ને તો બી આપણે ચવડ થઈ જાય અને કહેવાય ને કે મજા નહીં આવે. ડ્રાય બી થઈ જાય એવું થાય. એના કરતાં બહુ ગરમ એ નહીં બહુ ઠંડુ એ નહીં. એમાં મીઠું નાખવાનું અને હિંગ થોડી. હિંગનું ફ્લેવર સરસ આવશે આમાં. એને હલાવી દઈએ અને આપણા વડા છે ને જે આપણે પ્લેટિંગ કરવાનું હોય એટલા લઈને અને
આમાં ડીપ કરી દઈએ. 10 મિનિટ સુધી આમાં એને ડીપ રાખવાના, એટલે ફૂલીને સરસ મોટા થઈ જશે. અને ત્યાં સુધી આપણે દહીંને રેડી કરીએ, જે આપણે દહીં અહીંયા વાપરવાના છીએ એ. તો હવે આપણે દહીં રેડી કરી લઈએ. તો અહીંયા આપણે દહીં લઈ લઈએ. જો આ હોમમેડ છે, કેવું થાય છે, બહુ સરસ દહીં બને છે, હોમમેડ બી, ખાટું બી નથી અને સરસ. તો આપણે અહીંયા દહીં લઈ લેવાનું અને જરા આમ એકદમ સ્મૂથ કરી લેવાનું. બ્લેન્ડર ફેરવવું હોય તો બ્લેન્ડર ફેરવી લેવાનું, પણ એની કંઈ જરૂર લાગતી નથી. તો અહીંયા આપણું દહીં જો રેડી થાય છે. દહીંમાં બીજું કંઈ ખાસ નાખવાનું નથી હોતું. મીઠું નાખવાનું, તમારે જોવો એટલું, પહેલાં ઓછું જ નાખવાનું, જુઓ તો પછી વધારે નાખવાનું. મારી જોડે આ વ્હાઈટ ખાંડ બી રેડી જ હોય, અમે બ્રાઉન વાપરીએ છીએ, પણ કંઈ આવું બનાવવાનું હોય ને તેમાં પછી આ યુઝ કરીએ. જેવું ખાટું હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખી દેવાનું. અને જો તમારી જોડે ટાઈમ હોય તો ફ્રીજમાં મૂકી દેવાનું. અત્યારે તો દહીં આપણું ઠંડુ જ છે, બિકોઝ સીધું આપણે ફ્રીજમાં જ કાઢ્યો છે ડબ્બો મેં, એટલા માટે. અને અહીંયા લગભગ આપણી 10 મિનિટ થઈ બી ગઈ છે. તો હું સાથે સાથે તમને સર્વ બી કરીને બતાવું. ઘણા લોકો આમ દબાઈ અને પ્લેટિંગ કરતા હોય, એ તમને ગમતું હોય તો બરાબર કરી શકો, પણ શું કરવાનું, એમના એમ જ ખાલી થોડું પાણી નીચોવાનું, થોડું રહેવા દેવાનું. બધું હાવ ડ્રાય થઈ જાય પછી મજા ના આવે. તો મિનિંગ શું એમ, એટલે થોડા આપણે બહુ ને એ કરીએ. જો હું તમને તોડીને બતાવું, એકાદું સરસ જાળીવાળા બનશે આવા, અને ઉપરથી ક્રિસ્પ છે. એકાદું આમ ભાગીને મૂકો તો અંદર ચટણી ને દહીં ને બધું જાય, મજા આવે ખાવાની. તો એકદમ ના દબાઈ દેતા, એવું હું તો કહું છું તમને. પછી તમારે જે રીતે ખાવું હોય. તો અહીં આપણે સૌથી પહેલાં નાખી દઈશું દહીં. આમલીની ચટણી અને ગ્રીન ચટણી ઓલવેઝ ફ્રીજમાં રેડી જ હોય છે મારી, એટલે એ તો બનાવવાની જ નહોતી આજે મારે. તમારે એની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને કહેજો, તો હું બતાવીશ નેક્સ્ટ ટાઈમ. આમલીની ચટણી નાખી દઈએ. એવી જ રીતે ગ્રીન ચટણી, આમાં ફુદીનો બી છે, એટલે ફુદીનો ને કોથમીર ને બધી મિક્સ ચટણી છે. આ ચાટમાં ખાવાની બહુ મજા આવે. ચાટમાં બી ખાઈ શકો, આ રીતે દહીં વડા હોય એમાં બી ખાઈ શકો તમે. અને આપણે થોડું મરચું નાખીએ, જો ગમતું હોય તો. કાશ્મીરી મરચું છે, બહુ તીખું નથી આ. જીરું શેકીને અને મેં પાવડર બનાવી દીધો હતો એ છે, એ બી થોડું નાખવાનું. થોડું કારા મરીનો ભૂકો છે એ થોડું નાખીશું આપણે. દાડમના દાણા નાખીશું, કોથમીર, અને આમાં તમે કિસમિસ બી નાખી શકો. એટલે અમને એકનો ભાવ છે ને એકનો નહીં ભાવતો, એટલે મેં સાઈડમાં મૂકી છે, જેને ખાવી સહી લેશે. એટલે આ રીતે જુઓ, સરસ મજાના દહીંવડા આખી પ્લેટ રેડી થઈ જાય. તો અહીંયા જુઓ, આ પ્લેટ રેડી કરીને એના પછી છે ને મને થયું કે લાવ થોડી બુંદી બી ભભરાવું. તો જો તમે બુંદી બી ગમતી હોય તો બુંદી છે, સેવ છે, ચવાણું છે, બધું જ તમે આમાં નાખી શકો. તો આપણે થોડી બુંદી બી નાખી દઈએ, અને સેવ બી ભાવે, ચવાણું બી નાખી શકો તમે. ડુંગળી ગમતી હોય તો તમે ડુંગળી બી નાખી શકો. એવું નહીં કે આ મને ભાવે છે, જેના જે ભાવતું એ તમે નાખી શકો. અને સરસ મજાની પ્લેટ રેડી થશે. આમાં ખાલી જે બી છે ને એ ખીરું બનાવવાની જ એમાં ટ્રીક છે. ખીરું બનાવવા જ્યારે તમે ક્રશ કરીને પ્લેટમાં લો એ વખતે એને ફીણવાની જ જે છે ને એ ફીણવાની જ તમારી જે આળસ નહીં કરવાની, ફીણવાનું એમ કહેવાનું મતલબ. એટલે બહુ સરસ બનશે આ રીતે. આ તો આપણું થઈ ગયું રેડી. અને અત્યારે 2 જણને ખાવાનું છે, એટલે એ રીતે 2 જણની આ બી થઈ ગયું. આ જેટલા વડા વધશે એના સીધા જશે ફ્રીઝરમાં, ઉપર ફ્રોઝન કરી દેવામાં આવશે એક ડબ્બામાં. એટલે જ્યારે બી એને યુઝ કરવા ત્યારે અમે કરી શકીશું. તો એવી જ રીતે મેં કીધું, ફોરમ માટે ઇડલી જેવું બનાવ્યું હતું ને, જો એમાં બી જારી તમને દેખાતી હશે. તો આમાં બી કોઈ ઈનોને કે કંઈ યુઝ કર્યું નથી. એટલે આ રીતે બી તમે ખાઈ શકો. એટલે ફોરમ તો આ જ ખાશે. અમે લોકો આ શ્રીજીને બધા ખાઈ, શ્રીજી છે ચાટનો વાટકો હોય ને એ રીતે દહીં સિવાય બધું રેડી કરશે. ચટણી ને લસણની ચટણી સૂકી પડી છે એ નાખશે, એટલે એની રીતનો વાટકો બનાવીને ખાશે. તો આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અહીં આપણા દહીંવડા રેડી છે. હવે બેસી જઈશું ખાવા માટે એને. તો ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય બધાને.